ડીએમ ન્યૂઝ ગુજરાતી. રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ CAR અંતર્ગત કાર્યક્રમ વ્યાવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ યોજાઈ. રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ CAR અંતર્ગત કાર્યક્રમ વ્યાવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ યોજાઈ વડનગર ખાતે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ રમેશભાઈ રાજાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને શ્રીમતી સુચિત્રા મેડમ સોશિયલ એક્સપોર્ટ અને શ્રી શિવધર દુબે ડાયરેક્ટર પ્રોબી રિસર્ચ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને શ્રી સુમિત સાગર અને શુભમ કૌશલ અને ભગવાનભાઈ ટેનર અને બ્લુ પાઇનના એનર્જી દ્વારા CAR અંતર્ગત વ્યાવસાયિક કૌશલ્ય ટ્રેનિંગ સેન્ટર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે મોટી સંખ્યામાં નોકરી મેળવવામાં સોલારમાં માંગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોઈન્ટ થયા હતા અને ટ્રેનિંગની ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સોલાર કંપનીની અંદર લોકો નોકરી કરી પોતાની રોજગારી મેળવી શકે અને પોતાનું જીવન સરસ મજાનું જીવી શકે તેના માટેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આ વડનગર ગામમાં બ્લુ પાઇન કંપની દ્વારા CSRના પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીં ગામ લોકો કે જેઓ પોતાની ભણવાનું છોડી મૂક્યું છે તેમને અમે પગભર કરવા માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ. સોલારની જાણકારી અમે બેઝિક આપી છે તથા તેની સાથે તેઓ આત્મનિર્ભર થઈ શકે તે માટે એમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી. જેવી રીતે મહિલાઓને બ્યુટી પાર્લર વિશે, સીવણ ક્લાસ વિશે શીખવી છે, જ્યારે છોકરાઓ માટે સોલારમાં કઈ રીતે કામ કરવું અને ક્યાંય કામ કરવા જાય તો એના માટે અમે 6 મહિનાની ટ્રેનિંગ આપી છે, જેથી કરી તે પોતાના પગભર ઉપર થઈ શકે. આવા અમે આખા ગુજરાતમાં 3 જગ્યાએ ઓપનિંગ કરી ચૂક્યા છીએ: અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લા. પાટણ જિલ્લામાં આપણે વડનગર અને શેરગંજમાં 2 જગ્યાએ આ સેન્ટર ચલાવીએ છીએ. શું નામ છે તમારું? ઠાકોર ભગવાનભાઈ અમરસિંહ, ટ્રેનર એઝ અ सुचित्रा बिसेन फ्रॉम ब्लू पाइन एनर्जी. ब्लू पाइन एनर्जी सौर्य एवं पवन ऊर्जा निर्माण में कार्य करती है. इनका योगदान केवल ऊर्जा निर्माण में नहीं है बल्कि समाज को सशक्त बनाना यह भी इनका उद्देश्य है. यही उद्देश्य को पूर्ण करने के लिए प्रोब रिसर्च एंड सोशल डेवलपमेंट के सहकार्य से हमने अहमदाबाद, पाटन और सुरेंद्र नगर के 5 गांव में फ्री स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर स्थापित किए हैं. इसमें रामपाड़ा, खातड़ी, मोटा टारडिया, वडनगर और शेरगंज यह 5 गांव शामिल है. यह ट्रेनिंग कोर्स पूरा 6 मंथ का है और इस ट्रेनिंग कोर्स में 240 से भी अधिक युवक और युवतियां शामिल हैं. इस 6 मंथ के ट्रेनिंग के दौरान युवक और युवतियों को सोलार पैनल इंस्टॉलेशन के साथ साथ इस क्षेत्र की तकनीकी जानकारी भी दी जाएगी और इसके साथ साथ 6 मंथ का ट्रेनिंग कोर्स कंप्लीट होने के बाद में रोजगार के अवसर भी उपलब्ध करवाए जाएंगे. और एक महत्वपूर्ण बात यह है कि ब्लू पाइन एनर्जी इस स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर में युवक और युवती का सेम पार्टिसिपेशन चाहता है, क्योंकि हम इन दोनों को सेम स्तर पर देखते हैं और हमारा मानना है कि जो सभी कार्य पुरुष कर सकते हैं वो सभी कार्य महिलाएं भी कर सकती है. थैंक यू, धन्यवाद. क्या नाम है आपका? सुचित्रा बिसेन. ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતા ભાભર શહેરમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભાભર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાભરવાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભાભરવાવ સર્કલ પર મોં મીઠું કરી, ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાભર શહેરમાં શેરીએ અને ગલીએ ફટાકડા ફોડ્યા। ભારતીય જનતા પાર્ટીની જીત થતા ભાભર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી। ભારતીય જનતા પાર્ટીની 7 વર્ષ પછી જીત થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। माता की આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સૌનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। વાવ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાયેલી હતી એ વિકાસની યાત્રા આજે ભણથંભી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે। અમારું કે નાતા આપવામાં આવે કે તને ખબર નહીં કે ભાઈ એકદમ મજબૂતી ટીમ હતી અમારી નાના છોકરો યુવાનો માટે, પણ અમે તાત્કાલિક નીકળ્યા હતા, કી ટાઈપ નીકળ્યા હતા એ તમને કોઈ ખબર નથી। રાત દાડો મહેનત હતી, તમને નાક તો તમારો એક આપવાનું જવાબ મળશે, કોઈનો જવાબ તો તમને મળશે। ચાવેલ ગાડીઓ લે રાજપૂતોની એ અમે મોવાલીશ નાક કાપવા બાબતની વાત કંઈક શરત હતી, નાક કાપવા બાબતની કીધું તો હોય તો તમામ કે આરે માથે ગાડી માથે બંદોબસ્તમાં માથે મુઓ હતો ગાડીઓ ચાર રાજપૂતોની નીકળે દારૂ હવે હું નાકાબંધી માથે મુઓ દઈશ એ તાત્કાલિક બધું મારી રીતે હું કરીશ। શું નામ આપનું? આપણો મોરવાડિયા વાઘજીભાઈ ભૂપતભાઈ દોના સરપંચનો પોતરો પૂરા દ્વારા। ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતા ભાભર શહેરમાં ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતા થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો। થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મોં મીઠું કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હતો, પરંતુ ભાજપના નેતાઓ, આગેવાનો સહિત કાર્યકરોએ મતદાર સુધી પહોંચી ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી, જેમાં વાવ અને સુઈગામ બંને તાલુકાઓના મતગણતરી રાઉન્ડમાં કોંગ્રેસને જીત મળી રહી હતી, પરંતુ જ્યારે ભાભરનો વારો આવ્યો ત્યારે ભાભરના મતદારોએ ભાજપને જીત અપાવી એમ કહી શકાય। જેથી કહેવાય છે કે ઠાકોર વટ છે તમારો એ વાક્ય પરથી ઠાકોર સમાજની જીત થઈ છે તેવું માની શકાય તેમ છે, જેથી થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરોમાં હરખની ખુશી જોવા મળી રહી છે। તો સૌથી પહેલા તો વાવ સુઈગામ અને ભાભરના જે તમામ મતદાર મિત્રોને સ્વરૂપજીની જીત બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। માન્ય શ્રી સ્વરૂપજીની જીત થવાથી વાવ સુઈગામ અને ભાભરના જે અંતરિયાળ ગામો છે, વિકાસ વહેણા રહી ગયા છે, એમને વિકાસનો પૂરેપૂરો લાભ મળશે। આ સરકારની તમામ વિકાસની યોજનાઓનો લાભ મળશે। એટલે અંતઃપૂર્વક અમે સ્વરૂપજી ઠાકોરને થરાદના તમામ કાર્યકર્તાઓ, તમામ મતદાર ભાઈઓ એમને પણ અભિનંદન આપીએ છીએ। ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સ્વરૂપજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2551 મતથી વિજય થયો। ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું। ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાએ આપેલા મતને માન્ય રાખ્યો। તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો।
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2551 મતથી વિજય થયો. ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું. ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાએ જે મત આપ્યો તેને માન્ય રાખ્યો તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન થયું. 2009થી બનાસકાંઠાનો ઇતિહાસ હતો તે પ્રમાણે વાવ વિધાનસભાનું પરિણામ આવ્યું. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ. સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો અને વિકાસનો વિજય ગણાવ્યો. ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે હજુ પણ મનોમંથન કરવાની જરૂર છે અને ક્યાં કચાશ રહી ગઈ હોય તો મહેનત કરીશું. તો માવજી પટેલે પણ મતદારોનો આભાર માન્યો અને હારની સ્વીકારી. ત્યારે વાવ વિધાનસભાના પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના રહી, રસાકસી રહી અને અંતે ભાજપનો વિજય થયો. ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ કરી ગયું. સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીને પડખે રહ્યો. સાથે સાથે રબારી મતદાર, બ્રાહ્મણ મતદાન અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યા. જો કે પેટા ચૂંટણી જાહેર થઈ ને જે પ્રકારે પ્રચાર થયો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે ને ભાજપને નુકસાન કરશે, પરંતુ માવજી પટેલે પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા હોય તેવી આ પરિસ્થિતિ પર લાગી રહ્યું છે. યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી. જ્યારે લવિંગજી ઠાકોરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે. તેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમય વચન આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે. લવિંગજી, આ ચૂંટણીમાં ખાસ મહત્વની વાત એ હતી કે માવજી પટેલે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતરશે. શું કહેવું છે સાહેબ? આ બધી વાતો છે. આ વાવની જનતા, 7 વાવ વિધાનસભાની જનતા ઝવેરી છે. એ જે બોલેલા હોય ને એને પોતપોતાનો એ જવાબ મળી ગયો છે અને આપી દીધો છે. એટલે જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ભારતીય જનતા પાર્ટીને, વિકાસને જનતાને મત આપ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર. કેમ કે કેન્દ્રમાં મોદી સાહેબ મજબૂત છે, સરકાર ચલાવે. અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકાર, અને જે લોકોનો સતત વિકાસ આગળ વધાવી રહ્યા છે એ વિકાસને વેગ આપ્યો છે એ બદલ વાવની જનતાનો જેટલો હું આભાર માનું હૃદયથી એટલો ઓછો છે. જીત આ 18 આલમની જીત છે. 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામનો આભાર માનું છું. વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું. તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું. નિવેદન હતું માવજીભાઈનું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેશો? હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે. અને ખાસ કરીને કયા સમીકરણો કામ કરી ગયા છે? 18 આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે. હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે. ઓકે, ભારત માતા કી જય. ભાજપને ફળ્યું છે, શું કહેવું? નહીં, એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કંઈ સવાલ નથી. જીતનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ. જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા અને મહારાષ્ટ્રના વિધાનસભામાં ભાજપની જીત બદલ ધાનેરા શહેરમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો. બનાસકાંઠાની વાવ વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપને મળેલ વિજય બદલ આજે વિજય ઉત્સવ મનાવ્યો. ધાનેરા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરી અને એકબીજા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોં મીઠું કરી ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વિજય ઉત્સવ કાર્યક્રમમાં જોડાયા. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસમાં વિશ્વાસ પ્રજાએ રાખ્યો છે. તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ મૂકીને વાવની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવ્યો છે. સર્વે કાર્યકર્તાઓએ તન મન અને ધનથી રાત દિવસ જોયા વગર વાવના એક બૂથમાં ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે. તેનો આજે વિજયનો યશ કોઈને મળતો હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વાવની જનતાને મળે છે. વાવની જનતાએ કોંગ્રેસે સામે નકારાત્મક પ્રચાર કર્યો હતો, છતાં પણ વિકાસમાં વિશ્વાસ મૂકીને ભવ્ય વિજય અપાવ્યો છે. તેમજ સાથે સાથે મહારાષ્ટ્રની પણ વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામ હતું. 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. તેમનો પણ ભવ્ય વિજય થયો છે. જનતાનો ખૂબ ખૂબ આભાર. એ બદલ આજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો? ધાનેરામાં શું કાર્યક્રમ કરવામાં આવ્યો વિજયને લઈને? ધાનેરામાં આજે મહારાષ્ટ્ર અને બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. તેમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખૂબ જ એમનો ઉત્સાહ અને ઉમંગ વધાવીને આ ફટાકડા ફોડીને કાર્યક્રમ કર્યો છે, જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.